સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ગૃહમંત્રીના આદેશની 80 की 83 ડીસા પોલીસની આંખ નીચે બેફામ બનેલા અસામાજિક તત્વોએ યુવકને નદીમાં લઈ જઈ ઢોર માર મારી 5 લાખની કરી માંગણી। પાલનપુરના સદરપુરામાં ભાગ્યાની હત્યાનો કેસ ઉકેલાયો, સોપારી આપી કરાવ્યું ખૂન। પાલનપુર વિદ્યા મંદિરે અપનાવ્યો અનોખો અભિગમ, વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી કર્મચારીઓને આપ્યું શિક્ષણ। અને પાણીની તંગી વચ્ચે ધાંધ્રા તાલુકાના ખેડૂતોનો નવો પ્રયાસ, કિનોવાની ખેતીથી અન્ય ખેડૂતોની ચીંધી સમૃદ્ધિની રાહ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ ગૃહમંત્રીએ સમગ્ર રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્વોના આતંકને અટકાવવા માટે ખાસ સૂચના આપી છે, પરંતુ ડીસામાં અસામાજિક તત્વો પર અંકુશ મેળવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેના લીધે શહેરમાં અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે। શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ કેટલો છે તે સાબિત કરતી ઘટના સામે આવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ શખ્સનું નામ છે જયેશ ઠક્કર। જયેશ ઠક્કરનું માનીએ તો સુખદેવ ઠાકોર નામના શખ્સે તેને પોતાની ઓફિસ ધંધા બાબતે બોલાવ્યો હતો અને જયેશ ઠક્કરે તેની સાથે ધંધો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા સુખદેવ ઠાકોરે તેની જ ઓફિસમાં પડેલા લાકડાના ધોકા વડે આરોપીને માર માર્યો હતો। બાદમાં સુખદેવ ઠાકોરની ઓફિસમાં રહેલા દશરથ ઠાકોરની રિક્ષામાં બેસાડીને જયેશ ઠક્કરને રાજપુર નદીના પટમાં લઈ ગયા હતા અને ત્યાં પણ વધુ માર માર્યો હતો અને બાદમાં આ શખ્સો જયેશ ઠક્કરના ભાઈને ફોન કરીને 5 લાખની માંગણી કરી હતી। આ બાતમીની જાણ કોઈને પણ કરવામાં આવશે તો જયેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બાદ આ શખ્સોએ જયેશની રિક્ષામાં બેસાડીને ડીસા લાવી મૂકી દીધો હતો। આ ઘટનાને પગલે ગભરાઈ ગયેલા જયેશ ઠક્કરને સારવાર માટે ડીસામાં હાઈવે વિસ્તારમાં આવેલી ડોક્ટર અંકિતભાઈ પઢિયારની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આ ઘટના બાદ જયેશ ઠક્કરે પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચીને જયેશની ફરિયાદ લીધી છે। જયેશ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં સુખદેવ ઠાકોર, દશરથ ઠાકોર, મારવાડી છોકરો અને એક અજાણ્યો શખ્સ સામે ગુનો નોંધ્યો છે। મને સાંજે 7 વાગે સુખદેવ ઠાકોરનો કોલ આવ્યો કે તું ઓફિસ આવ, તારું કામ છે ધંધાકીય વાત કરવા માટે। હું ગયો ઓફિસ, એમની 5 મિનિટ અમારા વાતચીત થઈ। ધંધાકીયમાં મેં ના પાડી એમને કે મારે તમારી જોડે ધંધો નથી કરવો, એટલે એમને 3-4 ધોકા લઈ ઓફિસની અંદર મને માર માર્યો। 2 પગ ફ્રેક્ચર થઈ ગયા મારા। ત્યાંથી ઓફિસની બહાર લઈને મને માર્યો। ત્યાંથી મને રિક્ષામાં નાખી 5-7 જણા 6-7 ધોકા બધું લઈ અને મને લઈ ગયા રાજપુર નદીના પટમાં। ત્યાં મને માર માર્યો। પછી મારા ફેમિલીવાળાને ફોન કરી અને ધમકી આપી, ફોન કરીને કે તારા ઘરવાળાને કે 5 લાખ રૂપિયા આપે તો તારું લોકેશન આપું, એ રીતે ફોન કર્યો ઘરવાળાને। પછી એ બધા બહુ લોહી બધું આવતું હતું એટલે એના માણસોને સુખદેવ ઠાકોર કે તમે બધા કીધું કે તું આ ભાઈને હોસ્પિટલ લઈ જા અને એ બધા
ફરાર થઈ ગયા ત્યાંથી. એ લોકો મને ભણસાલી લઈ ગયા. ભણસાલી હોસ્પિટલમાં ડૉક્ટર હાજર નહોતા એ ટાઈમે. પછી ત્યાંથી મને હાઈવે મૂકવા જતા હતા, એટલે રૂરલ પોલીસ સ્ટેશન જોડે મારા ફેમિલીવાળા ઊભા હતા. ત્યાં મેં એમને બૂમો પાડી અને એ લોકો મને બચાવ્યો એ ટાઈમે. આ સમગ્ર ઘટના અંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયેશ ઠક્કરે કેમેરા સામે તેની પણ વીતેલી આપવીતીનું વર્ણન કર્યું હતું. ગૃહમંત્રીના આદેશ બાદ પણ ડીસામાં જે રીતે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તે ખરેખર પોલીસની નિષ્ક્રિયતા છે. અને જો પોલીસ ગૃહમંત્રીના આદેશનું પણ જો પાલન ના કરતી હોય ત્યારે સામાન્ય લોકો અંગે તો શું વિચારતી હશે? સરકારના આદેશ બાદ બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલનપુર અને ડીસા સહિતના શહેરોમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને રાજસ્થાન ગુજરાત બોર્ડર પર પણ પોલીસની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. નશાકારક પદાર્થો, ઘાતક હથિયારો અને માદક દ્રવ્યોના પ્રવેશને રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્ક્વોડ અને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાડા સહિત તેમની ટીમોએ રાત્રિના 1 વાગ્યા સુધી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કર્યું હતું. પોલીસે 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. ગેરકાયદેસર કબજા અને પ્રવૃત્તિઓ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજરાતને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપરથી કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા હથિયારો, પદાર્થો અને લોકો ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસની ડ્રાઈવ છે. આ કાર્યવાહીનો હેતુ ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ડીજીપી સાહેબના આદેશ બાદ ગુજરાતની અંદર પ્રવેશતા તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. હાલમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 223 જેટલા ગુંડા તત્વોની એક યાદી બનાવી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારો દરેક પોલીસ સ્ટેશન એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 285 કિલોમીટર જેટલી લાંબી હોય અને ઘણી મહત્ત્વની ચેકપોસ્ટો અહીંયા આવેલી હોય. દરેક ચેકપોસ્ટ ઉપર અમારા એલસીબી અને એસઓજીના સ્ટાફને મૂકવામાં આવેલા છે. આ ઉપરાંત દરેક ડિવિઝનના ડીવાયએસપી પણ અહીંયા હાજર રહી અને આ વસ્તુનું ચેકિંગ કરાવી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાનમાંથી જ્યારે લોકો પ્રવેશતા હોય છે ત્યારે એ લોકો લીકરનું સેવન કરીને આવતા રહ્યા હોય છે. એ વખતે એ લોકોને બ્રેથ એનાલિઝર દ્વારા ચેક કરવામાં આવે. એસઓજીની ટીમને સ્નીફર ડોગ આપી અને એ લોકો એનડીપીએસની વસ્તુઓ ચેક કરી શકે તેના માટે પણ ટીમને મૂકવામાં આવેલી છે. આ સિવાય દરેક વ્હીકલનું ચેક કરવામાં આવે જેથી કરીને કોઈ પણ માદક પદાર્થો જે ગુજરાતમાં આવી શકતા હોય એ તમને રોકવામાં આવે. તમામ વ્યક્તિઓ ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેના માટેનું આ એક આયોજન કરેલું છે. ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીની સૂચનાને પગલે બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી છે. અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા ગત રાત્રે પાલનપુરના એરોમા સર્કલ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રીની સૂચનાને પગલે બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા પાલનપુર એરોમા સર્કલ પર પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બેફામ વાહન ચલાવતા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો અને વાહનોમાં મારક હથિયારો લઈને ફરતા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને માન્ય ગૃહમંત્રી સાહેબ ની ખાસ સૂચના અન્વયે અને માન્ય ડીજીપી સાહેબની ખાસ સૂચના અન્વયે જે 100 કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની છે એના ભાગરૂપે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ આજરોજ એરોમા સર્કલ જે મહત્ત્વનું અહીંયા પાલનપુરનું એક સર્કલ છે ત્યાં વાહન ચેકિંગ કરી રહી છે. વાહન ચેકિંગ અન્વયે અમે ખાસ કરીને જે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો હોય તેઓના ખાસ કરીને વ્હીકલો અને ઘણા જે યુવાનો છે જે ગેરમાર્ગે દોરાયેલા છે એ તમામના વ્હીકલો અને એ નશામાં હાલતમાં છે કે નહીં, કે એમના વ્હીકલોમાં કોઈ સાધનો કે એવા મારક હથિયાર તત્વો ન હોય એ માટે બી અમે ખાસ આ ડ્રાઈવ મુહિમ ચલાવેલી છે. અને રોજે રોજ આ મુહિમ ચાલુ રહેશે. ખાસ કરીને જે આ તહેવારોના અનુસંધાને જે આ રમઝાન, ઈદ, હોળી અને બીજા અન્ય રામનવમીનો જે તહેવાર આવી રહ્યો છે એ તહેવારોમાં બી કારણો બનાવ ન બને અને પાલનપુરની સુખાકારી અને શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. આગામી તહેવારો શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ બની છે. પાલનપુર અને ડીસામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે. દૂધ, ઘી, તેલ અને માવાના નમૂના ફેલ થતા નાયબ કલેક્ટરે 9 વેપારીઓને કુલ 47,50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
નાયબ કલેક્ટર દ્વારા ફટકારવામાં આવેલ દંડની વિગતો પર નજર કરીએ તો મહેસાણાની વિમલ ઓઇલના કપાસિયા તેલના નમૂના ફેલ જતા 9,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે પાલનપુરની સધી ડેરીના દૂધના 8 સેમ્પલ ફેલ જતા 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત કાણોદરની નાકોડા એન્ટરપ્રાઇઝમાંથી લેવામાં આવેલા લૂઝ ઘીના સેમ્પલ ફેલ જતા 3 લાખ રૂપિયાનો દંડ, ડીસાના અંકુર મોદીના માવાના સેમ્પલ ફેલ જતા તેને 3 લાખનો દંડ અને જીતેન્દ્ર તહક્કરના વટુલા ગાયના ઘીના સેમ્પલ ફેલ જતા 6,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। નાયબ કલેક્ટર દ્વારા આટલો મોટો દંડ ફટકારવામાં આવતા અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ફિટ ઇન્ડિયા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીની કુલ 8 ટીમોએ ભાગ લીધો છે। પાલનપુર પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ 2025 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો। જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઊભું થાય અને રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે। આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠા, પ્રાંત કચેરી સોઈગામ, પ્રાંત કચેરી પાલનપુર, પ્રાંત કચેરી દિયોદર, પ્રાંત કચેરી થરાદ, પ્રાંત કચેરી ધાનેરા, પ્રાંત કચેરી દાંતા, પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો હતો। આજ રોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો। આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો। કલેક્ટર મિહિર પટેલે બંને ટીમોએ ખેલદિલીપૂર્વક રમત રમીને તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટ 18 માર્ચથી 23 માર્ચ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે સવારે 7 કલાકથી મેચ રમશે, જેમાં સેમીફાઇનલ મેચ 22 માર્ચ અને ફાઇનલ મેચ 23 માર્ચના રોજ આયોજન કરાશે। આ ટુર્નામેન્ટ પ્રારંભ વખતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રમતમાં જોડાયા હતા। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું પાલનપુરના સદરપુરામાં ભાગ્યાની હત્યાનો કેસ ઉકેલાયો, સોપારી આપી કરાવ્યું ખૂન। પાલનપુર વિદ્યા મંદિરે અપનાવ્યો અનોખો અભિગમ, વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી કર્મચારીઓને આપ્યું શિક્ષણ। અને પાણીની તંગી વચ્ચે ધાંધરા તાલુકાના ખેડૂતોનો નવો પ્રયાસ, કિનોવાની ખેતીથી અન્ય ખેડૂતોની ચીંધી સમૃદ્ધિની રાહ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી હા ઇટ્સ ઓકે। અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં। ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે। આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના સદરપુર ગામના નેડિયામાં અવાવરુ કુવા પાસે એક ભાગ્યા પર જીવલેણ હુમલો થયો હતો, જેનો સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસની 10 ટીમોએ તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલતા ખેતર માલિકના ભાઈ સહિત 3 આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સદરપુર ગામમાં ગત 11મી માર્ચના રોજ સાંજના સુમારે ડેરીમાં દૂધ ભરાવી ખેતરમાં પરત આવતા પટેલ અમરતભાઈ ભીખાભાઈ ગામીના ભાગ્યા ફૂલાભાઈ ઉર્ફે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષકે 10 અલગ અલગ ટીમો બનાવી હતી, જે ટીમો દ્વારા 150થી વધારે સીસીટીવી ફૂટેજ તથા 215થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો, જેમાં ખેતરના માલિક ગણેશભાઈ ભીખાભાઈ ગામીને મૃતક ભાગ્યા સાથે કચરો ફેંકવા જેવી નાની બાબતે તકરાર થઈ હતી, જેને લઈને ગણેશભાઈ ભીખાભાઈ ગામીએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગ્યાઓને સોપારી આપી મૃતકની હત્યા કરાવી હોવાની વિગતો બહાર આવી હતી. તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પોસ્ટેમાં આવેલું છે, ત્યાં એક આદેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે. પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે, એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે. પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ના હતી. તેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી, અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે. જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી, કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા, અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જેવી બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય, તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું, અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે, અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે. દરમિયાન પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે બાકીના 2 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. દાંતીવાડામાં બસ સ્ટેશનના અભાવે મુસાફરોને પડતી હાલાકીનો અંત આવશે. મહેસૂલ વિભાગે નવા બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવી દીધી છે, અને જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ રાજ્ય સરકારના ફંડમાંથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. દાંતીવાડામાં બસ સ્ટેન્ડ ન હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ઉનાળાના આકરા તાપમાં મુસાફરોને બસની રાહ જોવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. મહેસૂલ વિભાગે સરકારી સર્વે નંબર 830 પૈકીની 2 એકર જમીન એસટી નિગમને ફાળવવા માટે હુકમ કર્યો છે. જિલ્લા કલેક્ટર પાસેથી જમીન મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. જમીન ફાળવણીનો હુકમ થયા બાદ રાજ્ય સરકારના ફંડમાંથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. દાંતીવાડામાં નવા બસ સ્ટેન્ડ માટે મહેસૂલ વિભાગે જમીન ફાળવી છે. જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ રાજ્ય સરકારના ફંડમાંથી બાંધકામ શરૂ થશે. મુસાફરોને ગરમીમાં પડતી હાલાકીનો અંત આવશે. નવું બસ સ્ટેન્ડ બનવાથી જન સુખાકારીમાં વધારો થશે. જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે, અને તેમનું માનવું છે કે નવું બસ સ્ટેન્ડ બનવાથી તેમને મુસાફરીમાં ઘણી સરળતા રહેશે.
ગુજરાતના સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે બાબર સુઈગામ રોડ પર આવેલ જલારામ ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા ગાય માતાની મૂર્તિ તેમજ ફૂલહાર શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ ખજૂરભાઈએ ગૌશાળામાં આવેલ અલગ અલગ બીમાર ગાયોના રહેણાંક શેડમાં ફરીને મુલાકાત લઈ ગૌ માતાની પૂજા કરીને ગૌશાળામાં થતી સેવાકીય પ્રવૃત્તિઓને નિહાળીને બિરદાવી હતી. સેલિબ્રિટી ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીને જોવા માટે તેમના ચાહકો સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલ સદાય નવતર અભિગમ દાખવતી રહે છે. શિક્ષણ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતી વિદ્યા મંદિરમાં આજે શાળાના વિદ્યાર્થીઓએ શાળાના કર્મચારીઓને બેઝિક નોલેજના પાઠ ભણાવ્યા હતા. પાલનપુરની વિદ્યા મંદિરમાં આજે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એજ્યુકેશન ફોર ઓલ પ્રોજેક્ટ અંતર્ગત આજે શાળામાં ફરજ બજાવતા સ્વીપર સહિતના કર્મચારીઓ વિદ્યાર્થીઓના રૂપમાં જોવા મળ્યા હતા. જેમાં શાળાના 6 વિદ્યાર્થીઓ અને બીએડના તાલીમાર્થીઓએ શાળાના 40 કર્મચારીઓને ઇંગ્લિશનું બેઝિક નોલેજ આપ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સોરી, થેન્ક યુ જેવા શબ્દોનો પ્રયોગ ક્યાં કરવું તેવું બેઝિક નોલેજના પાઠ ભણાવ્યા હતા. તેમજ જ્યાં ડેન્જર શબ્દ ક્યાં ઉપયોગમાં કરવામાં આવે છે અને તેનો શું અર્થ થાય છે તેની સમજણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. अब इस साल हम लोगों ने स्टूडेंट एक्सचेंज प्रोग्राम शुरू किया है. लास्ट ईयर भी किया था. तो उसके अंतर्गत हम लोग सस्टेनेबल डेवलपमेंट गोल्स के हिसाब से यहाँ पर एक एजुकेशन फॉर ऑल इस हिसाब से वी आर लेड प्रोग्राम का हम लोगों ने एक आइडिया निकाला था. जिसके हिसाब से ये बच्चे जो आप देख रहे हैं स्टेज पे मेरे पीछे बीएड वॉलंटियर्स भी हैं हमारे श्रीमती एसपी कोठारी कॉलेज ऑफ सेकेंडरी एजुकेशन वाले. ये सब विद्या मंदिर की संस्था से ही लिए हुए स्टूडेंट्स हैं. ये स्वीपर्स और गार्डनर्स जो भी हैं हमारे संस्था के, उनको एक एजुकेशन प्रोग्राम में उनको शिक्षित करने के लिए हम लोगों ने ये शुरू किया है. जिसमें उन्हें बेसिक इंग्लिश स्किल्स जैसे कि अपना नाम बोलना, अपना नंबर बोलना और जो ज़रूरी साइंस होती है जैसे हर जगह जैसे एग्जिट एंट्री, वो सब उन्हें समझ में आए, पढ़ना आए, इसलिए ये एजुकेशन प्रोग्राम हम लोगों ने अरेंज किया हुआ है. कितने बच्चों ने इसमें लोग जितने हैं कुछ अराउंड 40 स्टूडेंट्स हैं आज हमारे पास. और जितने वॉलंटियर्स हैं बीएड के सारे हैं और हमारे जो स्कूल से वॉलंटियर्स हमने लिए वो 6 हैं. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાણીની તંગી વચ્ચે ધાંધ્રા તાલુકાના ખેડૂતોનો નવો પ્રયાસ. કિનોવાની ખેતીથી અન્ય ખેડૂતોની ચીંધી સમૃદ્ધિની રાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનની સરહદે અડીને આવેલા ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે આ વિસ્તારમાં ખેતી કરવી પડકારજનક બની ગઈ છે. પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણીના અભાવે લાચાર છે. એક સમયે ધાનનો ભંડાર માનવામાં આવતા ધાનેરા પંથકનું નામ પણ દાન પરથી પડ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યાને પગલે આ વિસ્તાર ઉજ્જડ થઈ ગયો છે. બાજરી મૂળ દાડે દાડે નવી નવી ખેતી કરો ને તો જમીનને અનુકૂળ આવે. નવી નવી ખેતી ધારો કે આ મણકી નવા બાજરી કરી અને જગ્યાએ આવતે વળી કોઈક બીજું કરા. આ બાજરી કંપનીવાળાનું કહેવું છે કે કેન્સરની દવામાં પણ વપરાય છે, થાઇરોઇડની ગોઠ હોય તો પણ વપરાય છે. બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તર લગભગ પૂર્ણ થઈ ગયા છે અને હવે આ વિસ્તારમાં ખેતી કરવી પડકારજનક બની ગઈ છે. પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણીના અભાવે લાચાર છે. એક સમયે ધાનનો ભંડાર માનવામાં આવતા ધાનેરા પંથકનું નામ પણ ધાન પરથી પડ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યાને પગલે આ વિસ્તાર ઉજ્જડ થઈ ગયો છે. પરંતુ ધાનેરા તાલુકાના ખેડૂતો મહેનતી હોવાની સાથે સાથે સારી એવી કોઠા સૂઝ ધરાવે છે અને પાણીની આટલી વિકટ સમસ્યા વચ્ચે પણ આજે સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના રૂડાભાઈ ચૌધરીએ પાણીની સમસ્યા વચ્ચે પોતાના ખેતરમાં કિનોવાના છોડનું વાવેતર કર્યું છે. કિનોવાને અમેરિકન બાજરી તરીકે ઓળખવામાં આવે છે અને આ બાજરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. પાણીની વિકટ સમસ્યાના પડકાર વચ્ચે પણ રૂડાભાઈ હાર નથી માન્યા અને અત્યારે આ કિનોવાની ખેતી તેમના ખેતરમાં કરી રહ્યા છે. અમે રૂડાભાઈ સાથે મળીને કિનોવાની ખેતી વિશે ચર્ચા કરી ત્યારે રૂડાભાઈએ કિનોવાની ખેતીના ફાયદા અને પોતાના અનુભવો જણાવ્યા હતા. અમે શિયાળુ સિઝનમાં કિનોવા અમેરિકન બાજરીનું વાવેતર કરેલ છે 5 વીઘામાં. સામેથી કંપનીવાળા આવ્યા હતા અને અમારો સંપર્ક કર્યો કે આ બિયારણ તમે વાવો, સારું ઉત્પાદન એમાં મળશે. હવે આ જે બાજરી કહેવાય છે, આ બાજરી દવામાં વપરાય છે, ખાવામાં પણ વપરાય છે અને 1 વીઘે લગભગ 8 થી 10 બોરીનું ઉત્પાદન આપે છે. અને કંપની પોતે આ બાજરી પાક્યા પછી લઈને જશે અને એનો ભાવ નક્કી કરેલો છે 20 કિલોના 1100 રૂપિયા. પેમેન્ટ પહેલાં આપશે, પછી માલ જ લઈને જશે. આ બાજરી કંપનીવાળાનું કહેવું છે કે કેન્સરની દવામાં પણ વપરાય છે, થાઇરોઇડની ગોઠ હોય તો પણ વપરાય છે, ખાવામાં પણ વપરાય છે. આપણે એનો દવા રૂપિયા બિયારણ છે એમ, પણ એની કોઈ ખાવાથી આડઅસર એમ થતી નથી, પણ દવામાં વપરાય છે એવું કંપનીનું કહેવું છે. તો લગભગ અમે આ 5 વીઘામાં વાવેતર કરેલ છે. 5 વીઘામાં લગભગ 40 થી 50 બોરીનો અંદાજ છે. તો 1100 પ્રમાણે લગભગ 1.5 થી 2.5 લાખનું ઉત્પાદન અમને મળશે. એમાં કોઈ ખર્ચો નથી અને ખેતીમાં પણ શું છે કે ઘણી મહેનતું પણ નથી અને મળતર સારી રહેશે. પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા ધાનેરા પંથકમાં ખૂબ જ ઓછા પાણીની મદદથી કિનોવાની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને અન્ય ખેડૂતો પણ આ ખેતી અપનાવી રહ્યા છે.
રૂડાભાઈની જેમ જ ગામના અન્ય ખેડૂત દેવાભાઈએ પણ કિનોવાની ખેતી કરી છે અને અન્ય ખેડૂતોને કિનોવાની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. રૂડાભાઈની જેમ જ કિનોવાની ખેતી કરતા દેવાભાઈ પણ શું જણાવી રહ્યા છે તે સાંભળો. આ કિનોવા બાજરી રૂડાભાઈ આ વર્ષમાં વાવી છે, 5 વીઘા વાવી હતી. હવે કોરોના કરથી શું હવામાન એક તો સારું હતું, તે બાજરી સારી છે. પણ નગાભાઈ રાતાભાઈએ વાવી હતી તો કંપની 1000 ભાવ બધેલો હતો. આ વર્ષમાં 1100 ભાવ બધેલો. બાજરી મૂળ દાડે દાડે નવી નવી ખેતી કરો ને તો જમીનને અનુકૂળ આવે. નવી નવી ખેતી ધારો કે આ હું કિનોવા બાજરી કરી અને જગ્યાએ આવતે વળી કોઈક બીજું કરા, અલગ અલગ નવી ખેતી કરા તો એક રોગ ધોની ગણી જમીન ઉપર ન થાય. નવું નવી ખેતી કરો તો ઠીક રહે. એના કરતાં આ કિનોવા બાજરી છે, તો બાજરી માટે સાર તો કોમ નહીં આવતી પણ મૂળ ઉત્પાદનમાં સારું રહે. સાર કોમ નહીં આવતી પણ ઉત્પાદનમાં રહે. બીજા પાક કરતી એમાં ખર્ચો ઓછો, ખર્ચો ધ્રાપીને ઓછો. કારણ કે શું એમાં લોબો ખર્ચો જ નથી આવતો. બિયારણનો ભાવ માપીએ ફતે ઉત્પાદનમાં ઠીક આવે. ફતે કોઈ ભૂંડ તો કોઈ બગાડો નથી થતો સાહેબ. ધાનેરામાં કરવામાં આવી રહેલી કિનોવાની ખેતી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા અન્ય વિસ્તારો માટે પણ ફાયદાકારક છે. કારણ કે કિનોવાની ખેતી ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછી મહેનતથી કરવામાં આવે છે અને સિંચાઈ માટે ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાત રહે છે. મહત્વની વાત તો એ છે કે કિનોવાની ખેતીમાં વન્યજીવોથી થતું નુકસાન પણ નહીવત છે અને સરળતાથી નક્કી કરેલા ભાવોથી તેનું વેચાણ પણ થઈ શકે છે. કિનોવાની ખેતી પરંપરાગત ખેતીની સરખામણીમાં ફાયદાકારક હોવાના લીધે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. કિનોવાની ખેતીના ભવિષ્યની વાત કરવામાં આવે તો દિવસે દિવસે જે રીતે ભૂગર્ભ જળસ્તર નીચે ઉતરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની હજુ પણ વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ત્યારે ભવિષ્યમાં પાણીની સમસ્યા વચ્ચે ખેતી માટે કિનોવાની ખેતી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. સાથે સાથે કિનોવાની ખેતીથી રોજગારીની તકોમાં પણ વધારો થશે, જેનાથી સૂકા વિસ્તારોમાં ખેતી માટે એક નવો રસ્તો ખુલી શકે તેમ છે. પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ સફળ ખેતી કરી રહ્યા છે. રૂડાભાઈ અને દેવાભાઈ જેવા ખેડૂતો પણ અત્યારે ખેતીમાં નવીન બદલાવ લાવીને સમૃદ્ધિની રાહ પકડી છે. અને આ બંને ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે કે ખેતીમાં પરિવર્તન કરીને યોગ્ય વાવેતર કરવાથી માત્ર તેમની ખેતીમાં આવકમાં જ વધારો નથી થયો, પરંતુ સાથે સાથે તેમની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ગૃહમંત્રીના આદેશની 80 કે 83 ડીસા પોલીસની આંખ નીચે બેફામ બનેલા અસામાજિક તત્વોએ યુવકને નદીમાં લઈ જઈ ઢોર માર મારી 5 લાખની કરી માંગણી. પાલનપુરના સદરપુરામાં ભાગ્યાની હત્યાનો કેસ ઉકેલાયો, સોપારી આપી કરાવ્યું ખૂન. પાલનપુર વિદ્યા મંદિરે અપનાવ્યો અનોખો અભિગમ, વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી કર્મચારીઓને આપ્યું શિક્ષણ. અને પાણીની તંગી વચ્ચે ધાંધ્રા તાલુકાના ખેડૂતોનો નવો પ્રયાસ, કિનોવાની ખેતીથી અન્ય ખેડૂતોની ચિંધી સમૃદ્ધિની રાહ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.